હેલો ટીફેમલ કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો જો ગાઈસ અત્યારે તડકો ઉગી જશે, જો સરસ મજાનો. જો ગાઈસ ઘણા દિવસ પછી મમ્મી તો વાસણ ઘસવા બેઠા છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો છો? અમે વાહન ધોવું. આ તો ઘણા દિવસ પછી કોણ કરવા માંડે ને? અમે તો રોજ કરીએ કોમ. અમે તો વેલા નોકરી જતા રાત તરત જાઉં. વાહ સસોડી તમારા સ્મકા બેન કપડા સૂકવી. ગુડ મોર્નિંગ. બાઈક ધોઈ દે થોડા. હા ના આજે તો ના આજે છે તો કેટલા વાગે જવાનું નોકરી? 8 વાગે જવાનું. બરાબર. ઊંધે મારવા લઈ આવજો મેરા મોઈ. અહીં જવાનું મોલા જઈશું. મેડિકલ માં એને શું કહેવાનું પણ? કે ઊંધે પકડવાનું આવે ને તે ચોટ. ઊંધિયા પકડવાનું તો મસ્ત તુલી આપવા દઉં. કયું? ઊંધે ચોટ. પણ તને ખબર નહીં કયું હોય નામ? અરે એવું કેવાનું નામ. તું કઈ જાય શું કહેતી? કાગળ. કાગળ કહેવાય? ઊંધિયા પર પકડ કાગળ નહીં તો ઊંધિયા ચોટી એવી અલગ. હા હાચું કહું. નામ આરતી મારું નામ ના કોઈ નહીં. હો નામનું હાટું હોય તો નામ છે તો હોય ખબર પડવાની. કેવું ના હોય બકા. તું પાછળ જઈ કઈ મેડિકલ ફોન કરાવજો મને. હા મેડિકલમાં જઈને ફોન કરાવજો. કઈ ટેન્શન માં શરમ નહીં હોય નામ વગર તો ખબર પડવાની. પણ તું જોય ને મેડિકલ ખબર પડે કા? અરે તને ખબર પડે છે ખબર? અમારા સ્કૂલ કમેર પર ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે કા? હાલ કા ઠંડી જેવી પડે હવે ડબલ પડે માપની. માપની પડે એ વાત સાચી. અને યાર એટલે વધુ ના આવે નહીં. હું તો બાલ કપાવા જવાનું એટલે મોડા જાઉં હમણાં. બાલ કપાવા જાઉં અરે આ તો જાય કાલ તો મોડું થઈ શું કહે મમ્મી? તમારા રશ્મિકા બેન રોટલી બનાવી છે. જમદાન ફોન આવ્યો કે હું આવું કે પિઝા લેવા જવાનું છે. મંગાવ્યા પિઝા? હા તે શું કામ મળી પિઝા? સુરેશજી બર્થડે હતો ને કે પાર્ટી આલાન કે હા પિઝા તો હું ખાવા કા બીજું કોઈક મંગાવી દે. પિઝા તો ખાધા નહીં તમે? બર્ગર ને એવું મંગાય? બર્ગર ને એવું મંગાય? બર્ગર કોઈ ખાધું ને? બર્ગર સેન્ડવીચ તો એવું જ મંગાવવાનું છે. એવું તો ગાઈસ હવે આપણે હું જાઉં છું જમના જોડે. શંકર રશ્મિકા મંગાવ્યું છે. લે હાલ કા તો બાઈકમાંથી તો ભાવશે મને. ચલી વાર લાગશે પૂછ જમવા લેવા જવાનું મારો એટલે ફટાફટ ના તો લેતા આવું. ટિફિન જેટલી વાર કે ચાલતા હું ટિફિન પછી ભેગું પટી જાય. તો કઈ જો હોય તો થાય સર રોટલી અને આપણે જઈએ છીએ જમના લેવા. જઈને પછી પિઝા લેવાના છે જમના કેટલું. તો ગાઈસ ત્યાંથી આપણે નીકળી જાય છીએ જમવાના લેવા માટે. પછી પિઝા લેવાના તો પિઝા આપણે બધું લઈ લઈએ. ત્યાં સ્થાપન કીધું હોય તો આ જમના લોકો આવી ગયા છીએ હવે. કઈ જમના બેન આવી જશે. ઢબુડું લાય કોના માટે લાવી ઢબુડું? ઘેર લાય આપણા માટે. તો ગાઈસ લે બીજા નીકળી આપણે તો હવે જઈએ. જમના બેન તો આવી જશે. ફરવા જઈએ તો બહાર નહીં કોઈ. સુરેશજી બર્થડે હતો ને અમારે જીજુ થઈ સુરેશજી. બે ફટાફટ હેડો. ફરી ના ત્યાં બધો હા ડબલ કોઈ લઈ આવ્યો સુરેશજી લઈ આવ્યો. બે કઈ એના અંદર પેલું સાહેબ બીજા ફટાફટ શું બાદ જવાનું પેલું લેવા? હા હમણાં મોટા બાઇકમાં નવો શું મૂકશો લઈને બીજા છે. અને હું કહું પિઝા ચોકન લેવા જવાનું. પિઝા ચોકન ગોલ્ડન ચોકડી. તો ગાઈ જમના બેને બેહાઈને હવે આપણે જઈએ છીએ પિઝા લેવા. એટલે કેફે છે ગોલ્ડન ચોકડીએ તો ત્યાં જઈએ આપણે પિઝા લઈ લઈએ. પાર્ટી હાલ પાર્ટી રમરી બર્થડેની પાર્ટી હાલી છે તો જઈએ. હવે આ પણ હોય તો બનશે 11 વાગે ચાલુ થાય. શું કરશું કે ઓનલાઈન મંગાવાય પછી? એ તો કોમ્પ્લેક્સ તો બધું બંધ થઈ ગયું. કઈ નહીં ઉઠી ગયું બંધ કરી દીધું. ઇવન ખબર આપણને ખબર કે ચમ બંધ કર્યું હોય ના પિઝા બંધ નહીં મળે. ઓનલાઈન મંગાવી દો ચાલ 10-15 મિનિટમાં આવી જા. મંગાવી દેવાય તો મંગાવી દઈએ આપણે ઓનલાઈન. તો ગાઈસ પિઝા તો ઓનલાઈન મંગાવી દીધા. શંકા તો
પીઝા તો દુકાન પણ હતું નહીં એટલે પછી ઓનલાઈન મંગાવી દીધા. અડધો કલાકમાં આવી ગયા. ઘેર જઈએ હવે બીજાના અડધો કલાક ચો ઉભા રહીએ એટલે આપણો હારો આવશે. તમે તો ઘેર આવી જાય છે. પિઝા ક્યાં હતા? માતાના ગમવા હતી. શું કરશું કે હા ફુગ્ગા નહીં અરે કા ઓનલાઈન મંગાવ્યા પીઝા ચાલશે ને? ઓનલાઈન મંગાવ્યા. હા ચાલશે કે અડધો કલાક કે હજુ તો ઓનલાઈન મંગાવ્યા. વેજ મંગાવ્યા પનીર ટાઈપ. હા દુકાને જતા અમે પણ કે અડધો કલાક 11 વાગે ખુલશે. 11 વાગે ખુલ્લા પછી બનાવવાનું પછી આલ આપણને 12 વાગી જત. શું કહેવાય ભાઈ? પછી ઓનલાઈન અહીંથી મંગાવી દીધા. ઓનલાઈન હમણાં 300 રૂપિયાના ચીઝવાળાની બતાડું ચીજ ખબર નહીં ચીયા તમે તો મંગાવી અને 10 રૂપિયા એક્સ્ટ્રા લઈએ. હું પેલી 16 લઈ આવું થમ્સઅપ વાળી. હા ના ડાબા લગથી લાવવું પડે. તો પિઝા વાળો આવીએ છે. હવે આપણે જઈએ છીએ પિઝા લેવા. ડેરી આગળ બોલાવ્યો. પિઝા તો આવી ગયા ને હવે આપણે જઈએ ઘેર. પિઝા હા બિલ આખું પડે બતાવવું પડે. હા જો પિઝા ખાવા પિઝા મંગાવી દેવાને. હા ફોટામાં શું મોટો હતો? ફોટામાં તો ઘણો બધો હતું મોટું. આમાં તો રિયલમાં નેન ચપડો. પિઝા મંગાવ્યા હતા આપણે. પનીર પિઝા પનીર ટિક્કા. પિઝા તો ઘર આવી જાય છે. નહીં હાલ આવે ને પપ્પાને હાલ આવે ઘેર. પપ્પાને તો ગાઈસ બ્લોગ જોઈ છે. અમારા બ્લોગ જાતે જાતે બ્લોગ જોઈ. તો જો ગાઈસ હોય તો રોજ દિવસે અમારા મમ્મી પણ આવી જશે. શું કરો હિકર મમ્મી રશ્મિકા? શું કરો કેમ કયો ત્યાં કૂતરું કરી છે હમણાં? હા કાલનો કે સવારે મૂકું ને હવે અત્યારે હોજે મૂક્યો. એ તો અહીંયા ખબર ના છે તો ખાવા આવા. તો જો ગાઈસ હોય તો કૂતરી વિવાણી તે અમારા રશ્મિકા બેન જમના બેન ઘેર શું ગાઢો કા તો ખાતા બીજા એવું ના ચાલે. પૂન તો એ મળે ને એમને પણ ખાવા પૂન. ચા કૂતરી જો હા દેખાય સર બેઠી જતી રહી સો હા મારે નહીં આવો ભાઈ ચંપલ નહીં પહેરે મારે. તો જજો કયડા નહીં કૂતરી કયડા નહીં ગા જઈ રહ્યા આ બેઠી હતી જોડે બેઠી હતી. મારે કોમ છે લ્યા સાચું કહું પણ હા. તો જો ગાઈસ મેં તો બાલ ને દાઢી કરાવી દીધું છે. કાલે ઓર્ડરમાં જવાનું એટલે આમ તો ના કરાવે. કાલે જવાનું છે મારે. હા જસ ગાવા ને હવા. તો જો ગાઈસ પેલા વાદળું આવે તેમાં રશ્મિકા બેન દાઢી છે યા ક્યાં ઘરમાં પેલા તો હમો ઘરમાં તો અમારે સાચી હા એવું બાજુ હું લેવા જવું છું તે બટાકા ને એવું લઈ આવો ને નાસ્તો વિરમો લઈ આવો. તમે જો તમારે કોમ છે યાર. મારા તો નહીં કોમ. મારા તીન મોડા આવું અંધાર નહીં જવું મારે. તો આપણે થોડું કે બી રિક્ષામાં જવાનું. રિક્ષા ભાડું વધારે લે. કબાડું ના લે 100 રૂપિયા લે પૈસાના. પૈસાના પેટા પેટ્રોલ પૂરા પૂછા છે. 100 રૂપિયા પેટ્રોલ પણ રિક્ષા વાળા નહીં પેલા કશો વાંધો નહીં. પેટ્રોલ પૂરા દેવા આવું. તારો કમમાં હા બોલ આપણ મજામાંથી ગયા છે તો જીરા તઈ અમે બટાકા લાવવાના. તું આવે ને શિકા? તો ગાઈસ અમે રશ્મિકા બજારમાં જઈએ છીએ. બજારમાં પપ્પા ટીવી જોઈએ છે અને અમારા જમના બેન તો હોય રોટલી કે રોટલા બનાવો. તમારો કયો હોય તો હડગાયું અને તમારું ન કહેવાય તો હડગાયું એવું કહેવાય. એવું રોટલા બનાવી રોટલી ના તો મંચુરિયન ક્યાં કા મંચુરિયન બનાવું બનાવતી હોય તો ધુમાડો કરી દીધો ઘરમાં અમારે તો. તો હવે આપણે જઈએ છીએ બજારમાં. હે રસ્કા
ત્યારથી અમે નીકળી જાય છીએ રશ્મિકા 2 જણા મોલમાં જવાનું છે લેવા. હવે જઈએ મોલમાં. ગાઈસ બજારમાં આપણે આવી ગયા છીએ. હવે આપણે જઈએ મોલમાં. ટ્રાફિક તો ગાઈસ જો જબરજસ્ત ટ્રાફિક છે આગળ થયા. જેકેટ નહીં લેવાનું આજુ નાસ્તો છે ને આજુ બદામ એવું તો ના હોય રિસ્કા. બદામ એવું તો ના હોય તો લઈ લેજે લેવું એ. આ નાસ્તાનું પેકેટ આવે ને આ તો ના લીધી આપણી એવું તો શું ભાવે. એક આ તીખી સેવ લઈ લે એ સારી ખાવા મજા આવે ચામાં. પછી કચાના ચોગરમ નાખવા લઈ લે બિંદુ. પીલું નહીં મોડું મોડું તીખું આપે. મોડા ક્યારે આ તીખાઈ મોડું નહીં. સિંગ બજી જો ચઈ મેજીકપુરી ખા પછી ખાતું હોય તો લઈ લે. આ બાદ બિસ્કિટ બી ચીયો ખાવામાં બિસ્કિટ ચીએ ખાય. હા થોડું કરિયાનું લીધું હતું ખાલી ચોખા ને બદામ લેવું. હવે લઈને હવે આપણે જઈએ છીએ ઘેર. તમે તો ઘેર આવી ગયા છીએ અને મમ્મી તો છે ઠંડી આવે મમ્મી એવું. તો જો કાંઈ સમાજ જમનાબેન તો હજી ધુમાડા કર્યા કોઈ મેરે પાડી 2 રોટલા કર્યા 2-3 રોટલા કર્યા જમનાબેન. કેટલા રોટલા કર્યા બીજો તો કાંઈ બધા રોટલા થાય ધુમાડા કર્યા છે. હવે નાસ્તો બસ્તો લાવ્યા તમે વિરમ માટે સવારે નિહાળ જવાનું હોય જો. અને હું તો ચંપલે લાવ્યો ચંપલ તો હતો ચાલ છૂટી ગયા હતા પેલા મોઢો લાગી રોય એ તો પડે કેરો પહેરવાનો હા ઈરો પહેરવાનો શું પહેરવાનો ચંપલ આ તો